टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બોપલમાં એક રહેણાંક અપાર્ટમેન્ટમાં ભીષણ આગ ગઈકાલે રાત્રે લાગી હતી। બોપલના ઇસ્કોન પ્લેટિનમ વિસ્તારમાં આગ લાગી હોવાના સમાચારો ગઈકાલે રાત્રે સામે આવ્યા હતા। આ ઇસ્કોન પ્લેટિનમના એમ વિંગની અંદર આગની ઘટના બની હતી। 22 માળની આ બિલ્ડિંગ હતી કે જેમાં આગ લાગી। છઠ્ઠા માળે લાગેલી આગ છેક ઉપર 22મા માળ સુધી ફેલાઈ ગઈ હતી અને ફાયર બ્રિગેડની 10થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। આગમાં કેટલાક લોકો ફસાઈ પણ ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા છે। બારીના કાચ તોડીને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરસ્વતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। આ સરસ્વતી હોસ્પિટલ પણ અહીં આ જે ઇસ્કોન પ્લેટિનમ જે બિલ્ડિંગ છે તેનાથી ખૂબ જ નજીક આવેલી છે। ફટાકડા અથવા શોક સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન અત્યારે ફિલહાલ સામે આવ્યું છે, કારણ કે ગઈકાલે દેવ દિવાળીનો ઉત્સવ હતો અને શક્ય છે કે અહીં ફટાકડાને કારણે આગ લાગી હોઈ શકે અથવા તો ઇલેક્ટ્રિક કેબલમાં અથવા આગ લાગી હોય અને ત્યારબાદ તે ફર્નિચરને લાગી અને તેના કારણે આગ વધુ પ્રસરી હોય તેવા પ્રકારની પણ શક્યતાઓ બની રહી છે। સંવાદદાતા મિહિર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। મિહિર, જે પ્રકારની સમગ્ર આ વિગતો સામે આવી છે, અત્યારે ફિલહાલ શું સ્થિતિ, આગ કાબૂમાં કઈ રીતે આવી, કોઈ કારણ સામે આવ્યું છે કે કેમ, વિગતો આપશો? યશ, બોપલની ઇસ્કોન પ્લેટિનમ જે ફ્લેટ છે કે જે એમ વિંગ છે કે એને 8મા માળે જે ઇલેક્ટ્રોનિક અડક છે કે જે ઇલેક્ટ્રિક અડકમાં આગ લાગી હતી અને આગ એટલી બધી વિકરાળ થઈ ગઈ હતી કે 8મા માળેથી સીધા 20 માળ સુધી આગ છે કે તે પ્રસરી હતી। હાલ આ દ્રશ્યો છે કે જે ઇસ્કોન પ્લેટિનમના કે જ્યાં આગળ શુક્રવાર મોડી રાત્રે જે ઇલેક્ટ્રોનિક જે ડકમાં આગ લાગી અને ધીરે ધીરે આગ એટલી બધી પ્રસરી ગઈ કે જે છેક 22મા માળ સુધી આગ ફેલાતા નાસભાગ મચી ગઈ હતી અને આ જે બિલ્ડિંગ ના એમ વિંગમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ અને એમ્બ્યુલન્સ છે કે જે ઘટના સ્થળે છે કે તે આવી પહોંચી હતી અને જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ છે તે પહોંચી હતી। લગભગ 11:30 પોણા 12 લાગેલી આગ રાત્રે 1:30 વાગ્યા સુધીમાં આગને કાબૂમાં છે તે લેવામાં આવ્યો હતો। સાથે જ આ રહેણાંક બિલ્ડિંગ હોવાથી 200થી વધુ લોકો ફસાયા હતા અને જેને લઈ ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ઓફિસર ફાયર તેમજ ડિવિઝનલ ફાયર ઓફિસર એ સહિત 50થી વધુ ફાયર જવાનોના જે સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે। હાલ આ ઘટના બાદ અહીં જે એમ વિંગમાં રહેતા કોઈ પણ સભ્યો છે કે અત્યારે હાલ અહીં રહેતા નથી અને જેના કારણે અહીં સોસાયટીના લોકોએ તમામ વ્યવસ્થા રહેવા માટેની કરી છે કે જેના કારણે કોઈને પણ તકલીફ ન પડે, પરંતુ ફાયર વિભાગની જે તપાસ કરતા જે પ્રાથમિક રીતના આગ લાગવા પાછળનું કારણ છે તે જે આ સામે આવ્યું છે કે જે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી અને જેમ ધીમે ધીમે આગ એટલી પ્રસરી ગઈ કે જે 21મા માળ અને 22મા માળ સુધી પહોંચી ગઈ। હાલ તો આ જે તમામ મકાન છે કે જેમાં કોઈ રહીને નથી રહ્યું, પરંતુ જે એક 57 વર્ષના જે આધેડ છે કે તેને અત્યારે હાલ ગંભીર રીતના તે ઈજાગ્રસ્ત છે। જોકે અન્ય પણ 5થી 7 લોકો છે કે જે હાલ ગંભીર ઈજાગ્રસ્ત જે હાલતમાં છે અને તેમને નજીકની સરસ્વતી હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવ્યા છે। સાથે જ અન્ય લોકોને જો લાગશે તો તેમને સિવિલ હોસ્પિટલ છે કે ત્યાંથી રિફર છે તે કરવામાં આવી શકે છે, પરંતુ જે પ્રત્યક્ષદર્શીને જે લોકો છે કે જે અચાનક તેમનું કહેવું છે અચાનક ધુમાડો થવા માંડ્યો અને લોકોને નીચે તરફ આવવાનો પ્રયાસ કરતા જ લોકોને ધુમાડાના કારણે ગૂંગળામણમાં ફસાયા હતા અને જેના કારણે જ ફાયર વિભાગ દ્વારા જે તમામ લોકોને છે કે જે નીચે ઉતાર્યા હતા। અહીંના જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે આખી આગ છે તે આગ કઈ રીતના લાગી હતી અને આગ લાગવા પાછળનું કારણ છે તે શું થયું હતું, આગ કઈ રીતના લાગી હતી અને શું કારણ હતું, કેટલા વાગે લાગી? આગ લગભગ 11 વાગ્યાની આજુબાજુમાં લાગેલી। હવે કારણ તો તમને ઓફિશિયલી ઓથોરિટી આપશે કે ફટાકડા હતું કે ઇલેક્ટ્રિક સર્કિટ હતું, એ તમને ચેરમેન સાહેબો કહેશે, પણ અમારા એઝ અ યુઝર અમે આ ફ્લેટમાં રહેવાસી તરીકે એક અમને જાણ થઈ એટલે અમે તરત જ અમે બહાર નીકળી અને મારું પહેલાં માળે હતું તો પહેલાં માળેની ડકમાં થોડું આગ જેવું લાગ્યું એટલે અમે એમને બુજાવીને અમે મારા મમ્મીને લઈને હું બહાર નીકળ્યો અને ત્યાં તાત્કાલિક 108માં સખત કન્ટિન્યુઅસલી કોલ કર્યા અને ઘણા બધા કોલ્સ કર્યા પછી
ફાયર ફાઇટર્સને પ્રોવાઈડ કરવામાં આવ્યા, એમ્બ્યુલન્સ ઘણા બધા કોલ્સ કર્યા પછી, અને ફાયર ફાઇટર્સનું બી કામગીરી પહેલાં બે બંબાનું કશું નહોતી, ત્રીજા બંબાએ આવીને પ્રોપરલી ઉપર સુધી પાણી પહોંચાડ્યું. એટલે મેં બી કે પહેલાં બંબા જોડે પાણી નથી કે શું, આ એક પ્રશ્ન બન્યો અમારા માટે. કારણ કે અમને એઝ અ યુઝર આવો પ્રશ્ન દરેકની લાઈફમાં ક્યારેય બનતો, બધાની લાઈફમાં નથી બનતો હતો. જ્યારે આપણે આવું વસ્તુ સામે જોઈએ ત્યારે આપણે લાગે, જ્યારે ટીવીમાં જોતા હોય તમે જેમ જુઓ છો એમ કે ભાઈ ફાયર ફાઇટર આવી ગયા, આગ બુઝાવી દીધી, પણ આવું નહોતું બન્યું. એક ફાયર ફાઇટર આવ્યું, 20 મિનિટ પછી બીજું ફાયર ફાઇટર આવે છે, 10 મિનિટ પછી ત્રીજું ફાયર ફાઇટર આવે છે, અને ત્રીજા ફાયર ફાઇટરે પાણી ઉપર સુધી પહોંચાડેલું, અને એ પછી આગ પ્રોપરલી બુઝેલી. ત્યાં સુધી તો આગ એઝ ઇટ ઇઝ હતી, અને ત્યાં સુધી બાકીના જે ફાયર ફાઇટરોના માણસો, સિંગલ માણસો ઉપર જઈ, અને બાકી ઓવરઓલ રેસ્ક્યુ ટીમ ફાયરની સુપર્બ હતી. ફાયરની ટીમને રેસ્ક્યુ ખૂબ સરસ કર્યું. જેના દરવાજાઓ નહોતા ખુલ્યા એને દરવાજાઓ તોડીને અંદરથી રેસ્ક્યુ કર્યું. એક જગ્યાએ જઈને પ્રોપરલી તપાસ કરેલી ફાયરની ટીમની એ કામગીરી ખૂબ સરસ હતી. પોલીસની કામગીરી બહુ જ સરસ હતી. રેસ્ક્યુ કર્યા, પરંતુ આવવાનો ખૂબ સમય લાગી ગયો, એના કારણે આગને કંટ્રોલમાં લાગતા મોડી થઈ અને લોકો ફસાયા હતા એ સમય. હા, એમાં અમુક લોકો ગુંગળામણનો, ધુવાડાનો ઇફેક્ટ થયેલી, અને કદાચ એક બે લોકો અત્યારે સિરિયસ બી છે એવું જાણવા મળ્યું છે. તો એવું જાનહાની એક બે કદાચ થવાની શક્યતા છે. એવું જે 8મા માળ પછીના જે માળ છે એમાં થોડી એની ઇફેક્ટ વધારે હતી. 8મા માળ પછીની જે હતું તેમાં ઇફેક્ટ છે થોડી વધારે જોવા મળી હતી. સાથે જ અહીં એમ વિંગમાં જે રહેતા લોકો છે કે જે 8મા માળ પછી જેમને અસર થઈ છે તે લોકોને સોસાયટી તરફથી પણ તમામ મદદ છે તે મદદ કરવામાં આવી રહી છે, કે જેના કારણે લોકોને રહેવા અને ખાવા પીવાની પણ કોઈ તકલીફ ન પડે તે તમામ વ્યવસ્થા છે તે કરાઈ રહી છે. પરંતુ અહીંના જે તમામ પ્રત્યક્ષદર્શી અને સોસાયટીના લોકો છે તેમનું એક જ કહેવું હતું કે જે આગ લાગી અને જે ઇલેક્ટ્રિક ડક છે કે જે ઇલેક્ટ્રિક ડકના જે આખા મેઇન કન્ટેન હતું કે જે તમામ માળે રહેલા હોય ત્યાં આગળ ધીરે ધીરે આગ લાગી, પરંતુ 8મા માળેથી આગ લાગવાનું શરૂ થયું, અને ત્યારબાદ તે 21મા 22મા માળ સુધી આ આગ છે કે જે પ્રસરી હતી, અને જેના કારણે જે તમામ 8મા માળેથી 22મા માળ સુધીના રહેતા લોકો હતા કે જેમાં સિનિયર સિટીઝન, અને તે લોકોને ગુંગળામણના કારણે ખૂબ ગંભીર હાલત છે કે જે પહોંચી હતી. પરંતુ સતત અહીંના લોકોએ 108 અને ફાયરને કોલ કર્યો હતો, પરંતુ ફાયરને આવવાનો સમય લાગ્યો હતો, અને જેના કારણે આગ છે કે કાબૂમાં લેવા માટે ખૂબ પ્રયાસ થઈ હતી. કારણ કે આ હાઈરાઇટ્સ બિલ્ડિંગ હોવાના કારણે 22મા માળ સુધી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવો પણ ખૂબ મુશ્કેલ રહેતો હોય છે. જ્યારે આ રીતનું હાઈરાઇટ્સ બિલ્ડિંગ હોય છે અને જેમાં 13 માળ સુધી તે આ પાણીનો મારો છે તે ચલાવી શકતી હોય છે, તેટલી સ્પીડ હોય છે. પરંતુ હાલ તો અત્યારે આ બનાવને લઈને પોલીસ દ્વારા પણ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ ફાયર વિભાગ દ્વારા પણ અને FSLની મદદ છે તે લેવામાં આવશે, કારણ કે આ ચોક્કસ કારણ શું છે. કારણ કે અત્યારે હાલ 1 થી 2 લોકો છે કે જે હાલ ખૂબ જ ઇજાગ્રસ્ત હાલતમાં અને ગંભીર હાલતમાં છે, અને જેના કારણે તે લોકો ICUમાં ખસેડવામાં આવ્યા છે. એટલે હાલ તે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એટલે આ ઘટનાને લઈને હાલ તમામ ફાયરથી લઈ અને પોલીસ દ્વારા તપાસ જે છે તે કરાઈ રહી છે. યશ, મિહિર, અત્યારે ફિલહાલ સ્થળ પર તંત્ર, પોલીસ, કોઈ અધિકારીઓ વગેરે હોય, હવે કઈ દિશામાં તેઓ તપાસ કરી રહ્યા છે, તેમની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ આપણે? મિહિર. યશ, હાલ અત્યારે કોઈ પણ અધિકારી છે તે અહીં સ્થળ ઉપર નથી, કારણ કે આ આગ અને કાબૂમાં 1:30 વાગ્યો હતો, અને ત્યારબાદ 3 થી 3:30 વાગ્યા સુધી બોપલ પોલીસ અને ફાયર વિભાગના ફાયરના અધિકારીઓ તે અહીં સ્થળ ઉપર હતા, અને જે આગ લાગવાનું કારણ જે પ્રાથમિક જે તપાસ જે છે તે તપાસ કરી હતી. એટલે વહેલી સવારે હવે એટલે 8 કે 9 વાગ્યા સુધીમાં જે FSLની મદદ છે તે લેશે. એટલે FSLની ટીમ અથવા તો ફાયરની ટીમ છે તે આવશે, પરંતુ હાલ સ્થળ ઉપર કોઈ નથી. પરંતુ અત્યારે હાલ પોલીસ દ્વારા જે કાર્યવાહી છે કે જે નિવેદન લેવાની તજવીજ છે તે કરવામાં આવી રહી છે, અને ચોક્કસ કારણ માટે ખાસ જે FSLની મદદ છે તે લેવામાં આવશે.